શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા. ને આપણે જો કપડાં હજી પડ્યા છે, વ્લોગ ચાલુ કરી દીધો છે, કેમ કે તું કચરાનું કામ હાલે છે. હવે આપણે આ રૂમ કરવાનો છે. ફૂલ વિડીયો જોવા માટે જિગ્નેશ કાપડિયા 2066 છે, તો એમાં જોજો. ને આપણે હમણાં કેદુનો વ્લોગ નહોતો ઉતાર્યો, કેમ કે એ ઘરે ને ઘરે હોય, પગભા થાણિયા ખેંચાઈ ગયા હતી. તો એકને એક વિડીયો આવે એટલે એવું ઘરનો ઉતારે તો આપણે બનશે હમણાં. બાલ કરવા માંડ્યા જૈન પપ્પાને જોજો. અને અહીંયા હાલે છે 3 પતિ. તમારે કોણ કોણ રમી કમેન્ટમાં જણાવજો. અમે તો હવે કંટાળ્યા છે, જ્યાં નથી 3 પતિ રમી હાવ રમે નકરી 3 પતિ જ રમી છે. ગેમ સિવાય કઈ વાત નથી, ગેમ સિવાય કોઈને કરાવે તો આવી જાજો. બાલ જીયાબેન કરવા વર્ગી ગયા છે. આટલું કચરું કર્યું છે. તમારે પણ છોકરા કરતા હોય છે કચરું તો કોમેન્ટમાં જણાવજો. અમારે તો દીજા બહુ જ કરે છે કચરું. સવારમાં ઉઠતા આવે જ ચાલુ થઈ જાય કાતર ને ચોપડી ને લઈને જે લખેલા હોય ને એ લખી જાણા. અત્યારમાં જો વેકેશન પડી ગયું ને ઉઠી ગયા ભાઈ, થોડાક મોડું ઉઠવું પડે. કેવી મજા આવે છે વેકેશન સુધી કા? આજે તો તારો વારો છે માળિયા ઉપર ચડવાનો ભાઈનો. હે નહીં ચેડ, મમ્મીને હેલ્પ તો કરાવી પડે ને બેટા. કા દગો ન દીધો કાલ તો દગો દઈને રહી ગયો તો. હા એટલે મિત્રો જોઈ લી ગયા મિત્રો શીંગડા લઈને આવી ગઈ છે. ચાલો આપણે રસોડું ત્યાં ક્લિયર કાલ થઈ ગયું છે. એ ફૂલ વિડીયો આવી ગયો છે. અત્યારે ચા પાકે છે. હવે મસ્ત મજાનું કેટલી મસ્ત થઈ ગઈ છે એ કરશો તમે. એક આની પ્રોબ્લેમ છે, આને હું અટતી નથી જો ફ્યુઝને, કેમ કે ભીનું કપડું કરીને ફેરવવું પડે. બહાર કાઢતા મને આવડતું નથી એટલે એ થોડીક હેલ્પ જિગ્નેશની જો હે થોડુંક એની પાસે મદદ લઈને લેવું ને આ બધી તો ક્લિયર સરસ કરી નાખ્યું. મને છોકરીઓનો પિંક. વાહ માં દીકરો છે. હલાવો આવું સરસ મજાનું ક્લિયર થઈ ગયું છે. તો ચાલો આપણે ચા પકવી દીધી ભાઈને ને જિગ્નેશને ખવડાવી દઈએ, નાસ્તા પાણી કરાવી દઈએ, પછી કામે વળી ગયા પાછા. બસ હવે હાલો. અમે કરી લીધું છે પોતું ને ગોઠવવા માંડી છે અંદર. અહીંયા બારીમાં લે એ મારી દીધું હતું વેક્યુમ ક્લીનર મારી દીધું. સબ્જી ગોઠવે છે. પોટા ને બધું પાછું પોતું મારી છે. મેં મારી દીધું. બધા અહીંયા નથી ક્યાં માર્યું. કબૂતરાએ માળો પહેર્યો બધો નકરી સળિયું કાંટા અંધારા. ભાઈ જો અહીં કરે છે સાફ સફાઈનું કામ. રૂમ સાફ કરી લીધો ને બધી ગોઠવી દીધું છે. એકદમ ચમકી ગયો છે રૂમ. અને બરાબર હજી કામ હાલે છે. અહીંયા હજી થોડોક માલ સામાન પડ્યો છે. અને ઓલા માળિયા દેખાય એ માળિયા સાફ કર્યા હતા. એમાં કબૂતરનો માળો હતો, એવડો મોટો હતો. આ હુપડાથી ને મોટો હતો. આ ગુંદા છે, ગુંદાનો સંભારો કરવાનો છે.
આજ તો જોઈએ કેવો મેળ આવે રસોઈ 12 વાગી ગયા છે. આ ટેબ્લેટ છે માળિયામાં જે પડ્યો તો કેદુનો ખરાબ ના થઈ ગયો હોય તો સારું 12 કહેવાય. વાગી ગયા મોરલો વાગી ગયો. હા 12 થઈ ગયા મોલિયો વાગે છે. બનાવે છે રોટલી ને એવું લોટ બંધાઈ ગયો છે કેરીને કટકી કરે છે. બટેટાનું શાક છે. ભાત ઓલરેડી થઈ ગયો. ભાત ચડી ગયા છે. ભાત અહીં એક છે આમાં બેસી જઈએ ગરમ ખાવા કા પપ્પાની દવાખાને ગયા નો રિપોર્ટ હજી નથી આવ્યો. રિપોર્ટ બતાવે ના એમઆરઆઈ નો ખાઈ નાખીએ. ભૂખ લાગી જોરદાર. બા આવીને તો અધૂરું છે. બા હોય તો આપણે ત્યાર ખાઈ લીધું હોય કામ કરતા તેને રસોઈ બનાવી નાખી હોય એટલે મમ્મી તો કઈ તેની સાસુ ના તેની આપણે રોટલી બનાવીને પછી જમશું. ઓલા હોય તો આપણે વેલા નવરા થઈ જઈને ગુંજારા કરતા હોય તો એ રસોઈનું કારણ તો આપણે બીજું કામ કરતા હોય તો ફટાફટ નવરા થઈ જાય ચાલ આપણે મોડું થાય. રસોઈ બની ગઈ તો હવે બપોરા કરવા બેસી ગયા છે. રસોડું કાલનું સાફ થઈ ગયું પણ આ ઘોડો એક રહી ગયો. ફિટ કરી દેવા પેલા મને હે આપણે ખબર ન પડી મારા લગ્ન છે ને એમ કોઈ એમ કેમ કે મા બેન ઘોડો જોઈએ એટલે ઘોડાને મારે શું કરો પણ આ માથો નાખવાનો ઘોડો કહેતા હોય હું આપણે ઓલો બાંધવાનો ઘોડી અમરથી પછી ખબર પડી કે આને ઘોડો કહેવાય. અને હજી કઈ કઈ યાદ કરશે દાંત આવે ફિટ કરી દઈએ. ગોઠવી દઈ વાસણ નાખ્યા પૈડા પૈડા ગોઠવા માંડ્યા આપણે. અમુક વસ્તુ આપણે એમ ખબર ન પડતી ને રાતે આવે એમ થાય કે આપણે ખબર ન પડતી એવું થાય. ગોઠવી દઈ ગોઠવાઈ ગઈ. ચાલો હજી તો જોઈએ કે આમાં હજી તો ભરવા તો તે બધા ચાલો દાદી શેકવાનું ભરતી હોય એ ભોલાયું ભોલાયું કચ્છી દાબેલી કહે છે. એમાં દાબેલી મસાલો નાખ્યો હોય ને એટલે સેજ પ્લેટ જેવું દેખાય. ટેસ્ટમાં તો બહુ મજા આવે એવું છે. તમે પણ ટ્રાય કરશો તો મજા આવશે. જરૂર ટ્રાય કરજો. ચાલો આપણે હવે જમી લઈએ. પપ્પા તો જો બેસી ગયા જો હે ને પંખે બેસવાનું છે. તું તારું લઈને વહી જા તમે તારું રોવાનું ચાલુ જોઈ લો. આના મોબાઈલ સિવાય કઈ વાત નથી. ના ભાઈ ને નીંદર આવે તો હોઈ ગયા. ચાલો ફાઇન થઈ ગઈ. લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ બેન નો બેકડો હવે માંડ્યો તો આપણે એને પહોંચાવી હવે